આજે રાત્રિ દરમિયાન ગુજરાતમાં જામશે ખરાખરીનો ખેલ। રાત્રિ દરમિયાન ગુજરાતમાં થશે નવા જૂની, એટલા માટે ખાસ કરીને તમામ દર્શક મિત્રો રાત્રિ પહેલા જાણી લેજો। ગુજરાત ઉપર ત્રાટકેલી સિસ્ટમ પોતાનું ભયંકર સ્વરૂપ ગુજરાતમાં દેખાડતી જોવા મળી રહી છે અને વિસ્તારોમાં મોટા ફેરફાર સાથે ગુજરાત રાજ્યમાં મુશળધાર વરસાદ શરૂ જોવા મળ્યો છે અને આજે રાત્રિ દરમિયાન વીજળીના ચમકારાની સાથે ભારે મેઘ ખાંગા થતા હોય ને ગુજરાત ઉપર મેઘરાજા વરસતા હોય તેવા જળબંબાકારથી લઈને ધોધમાર વરસાદ પડવાને લઈને અતિ ભારેથી ભયંકર વરસાદ પડવાને લઈને ગુજરાતના જિલ્લાઓ માટે તીવ્ર એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। મિત્રો, ગુજરાત ઉપર ત્રાટકેલી સાયક્લોનિક સિસ્ટમના કારણે એક સિસ્ટમનો સ્ટફ શિયર ઝોન અને એક સિસ્ટમની સ્ટફ લાઇન સક્રિય બનેલી ગુજરાતના વિસ્તારની અંદર તેમનો ઘેરાવો બનાવતી જોવા મળી છે। ઘેરાવાના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર અતિ ભારે મેઘરાજાનું ભયંકર સ્વરૂપ જોવા મળ્યું છે। તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી જોઈ શકો છો મિત્રો કે ગુજરાત ઉપર સાયક્લોનિક સિસ્ટમ ટકરાવવાની સાથે આજે રાત્રિ દરમિયાન થશે મેઘરાજા ગુસ્સે અને ગુજરાત ઉપર જન્માષ્ટમીની રાત્રિ દરમિયાન મેઘરાજા તોફાની બેટિંગ અને અતિ ભારે જોર ગુજરાત ઉપર દર્શાવતા જોવા મળી શકે છે, જેના કારણે અરબ સાગરમાંથી આવતા તોફાની પવનો ગુજરાત સાથે ટકરાવવાની સાથે જેમાં મિત્રો આજે ગુજરાતના દરિયાકાંઠાના લાગુ વિસ્તાર સાથે મિત્રો સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે તે તમામ જિલ્લાઓમાં આજે રાત્રિ દરમિયાન થશે ખરાખરીનો ખેલ। સાથે મિત્રો ઓરેન્જ એલર્ટ પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં અમુક જિલ્લાઓ માટે પણ અત્યારે રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। ફક્ત આજે નહીં પરંતુ મિત્રો ગુજરાતની અંદર આવનારા હજી પણ 5 દિવસની અંદર પવનની તીવ્રતા સાથે સાયક્લોનિક સિસ્ટમ લો પ્રેશરની અસર ડીપ ડિપ્રેશનની અંદર નવી સિસ્ટમોની અસર જોતા ગુજરાત રાજ્યની અંદર અત્યારે સિસ્ટમનું ભારે જોર વધવાના કારણે આજે રાત્રિ દરમિયાન અતિ ભયંકર મેઘતાંડવની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે, જેમાં મિત્રો દરિયાકાંઠાના વિસ્તારની અંદર તો મેઘરાજા અત્યારે કોપાયમાન બન્યા હોય અને અત્યારે સૌથી વધારે જોર આ વિસ્તારની અંદર અત્યારે વધતું જોવા મળ્યું છે। એટલે કે મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર છે ત્યાં અત્યારે ફરીથી રેડ એલર્ટના એધાન જોવા મળ્યા છે અને અનેક એક સિસ્ટમનો પટ્ટો પણ તમે જોઈ શકો છો કે મિત્રો સૌરાષ્ટ્રના ભાવનગરથી લઈને દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા વિસ્તારની અંદર આ મધ્ય ગુજરાતની અંદર દાહોદ છોટાઉદેપુર વિસ્તારની અંદર ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા બનાસકાંઠા અરવલ્લી વડોદરા અમદાવાદ જિલ્લા સુધી એક સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે અને આ સિસ્ટમ પટ્ટાના ઘેરાવાના કારણે અત્યારે મેઘરાજાથી ભારે જોર વધારતા અને નવી સિસ્ટમ સક્રિય બનવાના કારણે ગુજરાત ઉપર રાત્રિ દરમિયાન ભારે મેઘ ખાંગા થતા હોય તેવા મેઘરાજાની અત્યારે વરસાદ વરસતા જોવા મળી શકે છે અને મિત્રો આ મોંઘા પાણી સમાન અત્યારે ગુજરાત પર ભારે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાતની અંદર ચાલી રહેલા મઘા નક્ષત્રમાં પાણી છે તે ઉત્તમ ગણવામાં આવે છે અને મઘાના મોંઘા પાણી કહેવામાં આવે છે કે મિત્રો આ પાણી તમે સાચવીને રાખજો, કારણ કે મઘાનું મોંઘું પાણી છે તે અમૃત ગણવામાં આવી રહ્યું છે। ખાસ કરીને મિત્રો અત્યારે ભારે મેઘખાંગા થતા હોય અને સારા વરસાદની આગાહી છે તે અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। મઘા નક્ષત્રની અંદર મેઘરાજાની તોફાની બેટિંગ ગુજરાતની અંદર જોવા મળી શકે છે, જેના કારણે મઘા નક્ષત્રનું પાણી પણ પાક માટે ઉત્તમ ગણવામાં આવે છે અને મિત્રો જેના કારણે આજે ખેડૂતો છે તેમના માટે આ પાણી પણ અમૃત સમાન ગણવામાં આવી રહ્યું છે। ખૂબ જ મિત્રો અત્યારે ખુશીનો સમાચાર ગણી શકાય ખેડૂતો માટે, કારણ કે અત્યારે ફરીથી વરસાદ સારો પડી રહ્યો છે અને ગુજરાત રાજ્યની અંદર મેઘરાજા છે તે અત્યારે મન મૂકીને વરસતા જોવા મળી રહ્યા છે, તેમજ છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતમાં મેઘરાજા છે તે મન મૂકીને વરસતા જોવા મળ્યા છે અને જેના કારણે અત્યારે કહી શકાય કે મિત્રો અત્યારે ભારે મેઘરાજાની બેટિંગ છે તે જોવા મળી છે, જેમાં આજે ભિન્ન જિલ્લાઓની અંદર 4 થી લઈને 6 ઇંચ સુધીના વરસાદ ગુજરાતમાં ખાબકેલા જોવા મળી શકે છે। પરંતુ મિત્રો છેલ્લા 24 કલાકની અંદર જો માહિતી મેળવવામાં આવે તો છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતની અંદર મેઘરાજા ભયંકર સ્વરૂપ ધારણ કરીને અમુક વિસ્તારની અંદર પોતાનું તીવ્ર સ્વરૂપ દર્શાવતા જોવા મળ્યા છે, જેમાં પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારને લઈને સૌરાષ્ટ્રના લાગુ વિસ્તારો સુધી અત્યારે મેઘરાજા છે તે મન મૂકીને વરસતા જોવા મળી રહ્યા છે, જેમાં અમરેલી જિલ્લાની અંદર ભાવનગર જિલ્લાની અંદર ભરૂચ નર્મદા સુરતના વિસ્તારની અંદર નવસારી વિસ્તારની અંદર વલસાડ જિલ્લાની અંદર છેલ્લા 24 કલાકની અંદર અત્યંત ભારેથી લઈને ભયંકર વરસાદની છે તે આગાહી રહેલી છે, જેના કારણે મિત્રો નવસારી જિલ્લાની અંદર આવેલા ખેર ગામના વિસ્તારની અંદર રીતસરનું મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું હતું મિત્રો, જેમના કારણે નવસારી જિલ્લાની અંદર છેલ્લા 24 કલાકની અંદર 11 ઇંચથી લઈને 14 ઇંચ સુધીના વરસાદ ખાબકેલા જોવા મળ્યા છે અને ઠેર જગ્યા ઉપર મેઘ પલય જોવા મળ્યો છે। તેમજ સાથે મિત્રો નવસારી જિલ્લાની અંદર પણ અત્યારે લાગુ વિસ્તારમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર નવસારી લાગુ વિસ્તારની અંદર પુષ્કળ પ્રમાણમાં વરસાદી સિસ્ટમ જામી છે। આમ ગુજરાત રાજ્યની અંદર છેલ્લા 24 કલાકમાં મેઘરાજાનું તાંડવ
જોવા મળ્યું છે અને 10 થી લઈને 24 દિવસ સુધીમાં ઠેર ઠેર વિસ્તારમાં વરસાદ ખાબકેલો જોવા મળી શકે છે. સાથે મિત્રો જન્માષ્ટમીની રાત્રિ દરમિયાન ગુજરાત ઉપર રીતસરનું જોર અત્યારે વધતું જોવા મળ્યું છે, જેમના કારણે મિત્રો આજની રાત્રિ દરમિયાન કાળ સમાન રાત્રિ ગણી શકાય છે. કારણ કે મિત્રો ભારે વરસાદ પડવાને લઈને એક તરફ ખુશી, ખેડૂતોની અંદર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ પાકની અંદર નુકસાન આવવાની પણ ભીતિ ખેડૂતોને સતાવી રહે છે. આ મિત્રો રાજ્યની અંદર ઠેર ઠેર વિસ્તારની અંદર વરસાદ પડવાને લઈને ગરમી અને બફારામાંથી પણ લોકોને રાહત મળી શકે છે. હવે ઠંડક છવાયું વાતાવરણ પણ ગુજરાત રાજ્યની અંદર જોવા મળ્યું છે ને આમ સિસ્ટમના ઘેરાવા અને મજબૂત થતું અત્યારે વાતાવરણના કારણે આગામી કલાકોની અંદર ગુજરાતની અંદર મેઘરાજાની ભયંકર અને તોફાની બેટિંગ જોવા મળી શકે છે અને ઠેર ઠેર વિસ્તારમાં ગુજરાતની અંદર અત્યારે ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે. આ સિસ્ટમ સાથે મિત્રો મેઘતાંડવનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. રાજ્ય માટે અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આજથી લઈને આગામી 27, 28, 29, 30, 31 તારીખ દરમિયાન ગુજરાતની અંદર હજી પણ ભારેથી ભારે વરસાદની છે એ આગાહી રહેલી છે. ખાસ કરીને મિત્રો અરબ સાગરમાંથી આવતા તોફાની પવનોના કારણે ગુજરાતની અંદર અત્યારે પવનો ટકરાતા જોવા મળી રહ્યા છે અને દરિયો છે તે ગાંડોતુર બનીને અત્યારે મોટી હલચલ દરિયાની અંદર જોવા મળી રહી છે, જેમના કારણે ગુજરાતની અંદર તોફાની પવનોની ઝડપ જોવા મળી છે. અત્યારે ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તારમાં છે તે પવનની તીવ્રતા 55 કિલોમીટરથી લઈને 65 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે અને ગુજરાત તરફ આથડાતા જોવા મળી રહ્યા છે પવનો. ગુજરાતની અંદર અત્યારે આફ ફાટેલું જોવા મળી રહ્યું છે. વાવાઝોડું પણ અત્યારે આ સિસ્ટમ છે તે ભયંકર અસર ગુજરાત રાજ્ય ઉપર દર્શાવતી જોવા મળી રહી છે. આ સિસ્ટમની તીવ્ર અસરોને જોતા ગુજરાત ઉપર અત્યારે સિસ્ટમનો ભારે ઘેરાવો જોવા મળી રહ્યો છે. અતિ ભયંકર વરસાદ પડવાને લઈને આજે રાત્રિ દરમિયાન છે તે વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. વરસાદી સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે અને ઘોર અંધકાર વચ્ચે કાળા ડિબાંગ વાદળો ગુજરાતની અંદર ઘેરાયેલા જોવા મળે છે અને અત્યંત મેઘતાંડવ આગામી કલાકમાં ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે. આમ રાજ્યના ઠેર ઠેર વિસ્તારની અંદર મોટા ફેરફાર જોવા મળ્યા છે. આ ફેરફારની સાથે આગામી કલાકની અંદર કચ્છના વિસ્તારની અંદર વાદળોના ઝુંડ આવીને છે તે મિત્રો વરસાદ વરસાવી રહ્યા છે. ખાસ કરીને કચ્છની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આજની રાત્રિ દરમિયાન ગાંધીધામ, રાપર, ખાવડ, બારડોલી, નડિયાદ, લખપત દરિયાકાંઠાના વિસ્તારમાં મોટું દબાણ સક્રિય બન્યું છે અને અત્યારે કચ્છના વિસ્તારની અંદર ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે. કચ્છના ઠેર ઠેર પંથકોની અંદર રાત્રિ દરમિયાન જળબંબાકાર વરસાદ વરસવાને લઈને આગાહી દર્શાવવામાં આવી છે. સાથે સાથે અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અત્યારે દબાણ સક્રિય બનીને અત્યારે ગુજરાત ઉપર ભારેથી ભારે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે, જેના કારણે સૌરાષ્ટ્રની અંદર રાત્રિ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારની અંદર દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથની અંદર અમરેલી, ભાવનગર, દરિયાકાંઠાના વિસ્તારની અંદર સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, બોટાદ, રાજકોટ જિલ્લાની અંદર મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર મિત્રો માહિતી મેળવી તો આજે મધ્ય ગુજરાતની અંદર છે તે આગામી કલાકની અંદર અમદાવાદ, દાહોદ, નડિયાદ, લખપત, ખાસ કરીને મિત્રો આણંદ જિલ્લાની અંદર પણ, વડોદરા જિલ્લાની અંદર, લુણાવાડા, ગોધરા વિસ્તારની અંદર, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ, મહીસાગર સંપૂર્ણ વિસ્તારમાં એક સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો જોવા મળ્યો છે અને સંપૂર્ણ સિસ્ટમમાં અત્યારે રાત્રિ દરમિયાન જોર વધતું જોવા મળી રહ્યું છે અને મેઘરાજાની તોફાની બેટિંગ અત્યારે મધ્ય ગુજરાતમાં જોવા મળી રહી છે તેવી પણ અત્યારે મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને મિત્રો તમે અત્યારે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા જિલ્લાની અંદર, સાબરકાંઠા વિસ્તારની અંદર, અરવલ્લી વિસ્તારની અંદર, પાટણ, મહેસાણા, ગાંધીનગર વિસ્તારની અંદર અત્યારે રાત્રિ દરમિયાન મેઘરાજા છે તે મન મૂકીને વરસી શકે છે. ગુજરાતના ભિન્ન જિલ્લાઓની અંદર આજે રાત્રિ દરમિયાન ઘાતકથી લઈને અતિ ભારે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. તમે લાઈવ જોઈ શકો છો કે ગુજરાત ઉપર અત્યારે ધોધમાર વરસાદની છે તે આગાહી રહેલી છે. ખાસ કરીને મિત્રો અત્યારે જો સમાચાર મેળવવામાં આવે, માહિતી મેળવવામાં આવે તો અત્યારે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે, સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર છે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના લાગુ વિસ્તાર છે ત્યાં અત્યારે ભયંકર પવનો ફૂંકાઈ રહ્યા છે અને આજે રાત્રે એટલે કે જન્માષ્ટમીની રાત્રે એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનના જન્મના ઉત્સવ પર રાત્રિ દરમિયાન 12 વાગે સારા એવા વરસાદની છે તે આગાહી અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને મિત્રો ગુજરાત રાજ્ય ઉપર આવી રહ્યું છે એક અત્યંત ભયંકર અને તોફાની વાવાઝોડું. અત્યારે સાયક્લોનિક સિસ્ટમની ભયંકર અસર જોવા મળી રહી છે. ગુજરાત ઉપર સાયક્લોનિક સિસ્ટમની અસરને જોતા મિત્રો અત્યારે પટ્ટો પણ લંબાયેલો